દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ફરાળી નારિયેળના લાડુ। તો એમાં સૌપ્રથમ 1 ચમચી ઘી નાખીશું, 1 વાટકી દળેલું ટોપરું નાખીશું। તો ટોપરાના સીણને બરાબર શેકી દઈશું ઘીમાં સરખી રીતે ધીમી ફ્લેમ ઉપર હલાવતા જ રહીશું। તો આપણે 1 વાટકી દૂધ રેડી છે, એમાં બીજી વાટકી પણ રેડવાની છે। હજુ વાટકી કરીને લઈએ તો સરખું પ્રમાણ આવે છે, માપસર સતત હલાવતા રહીશું। સરખી રીતે પાકીને તૈયાર ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું। હલાવતા જઈશું। ગેસ મેં થોડો હાઈ કર્યો છે। તો હવે આપણો ટોપરા પાક તૈયાર થઈ જવા આવ્યો છે। થોડી વાર રાખીશું, એમ તો હલાવતા જ રહીશું। હવે તૈયાર થઈ જવા આવ્યો છે, 2 મિનિટ માટે હલાવશું એટલે તૈયાર થઈ જશે। તો આપણે હવે ખાંડ નાખીશું। આપણે જે વાટકી લીધી હતી દૂધ ને ટોપરું, એ જ વાટકીથી આપણે ખાંડ પણ લઈશું। સરસ પાકવા દેવાનું છે આને। ગેસ ધીમું કરી દેવાનું અને મલાઈવાળું દૂધ લેવાનું એટલે જલ્દી ઘટ થાય। તો હવે આપણે આના લાડવા બનાવી દઈશું। હાથ કરીને સરખી રીતે સરખા શેપમાં લાડુ બનાવી દેવાના છે, નાના નાના જોઈ શકો છો તમે। નાના નાના શેપમાં લાડુ વાળી દેવાના છે આના। તો આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે। એમાં આપણે ઉપરથી ટોપરું બેરી દઈશું। દ્રાક્ષ પણ આપણે લગાવીશું। તો આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। તો અત્યારે વ્રતો ચાલી રહ્યા છે, તો આ એકદમ ફરાળી છે અને ખાઈ શકાય છે, ફરાળમાં લઈ શકાય છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ઘરે।